નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજિંગ કમિટીમાં જનરલ કેટેગરીના 8, રિઝર્વ કેટેગરીના 2 તેમજ કોર્પોરેટ કેટેગરીના 2 સભ્યોની ટર્મ પૂર્ણ થતાં તેના માટે કુલ 42 જેટલા ઉમેદવારી પત્રો ભરાયા હતા, જેમાં જનરલ કેટેગરી માટે 34 તેમજ રિઝર્વ તેમજ કોર્પોરેટ કેટેગરી માટે 4 ઉમેદવારી પત્રો ભરાયા હતા, જેમાં સત્તારૂઢ જનરલ કેટેગરીમાંથી 16 જ્યારે વિકાસ પેનલમાંથી 18 ફોર્મ ભરાયા છે, જ્યારે અન્ય 2 કેટેગરીમાંથી બંને પેનલોમાંથી 2 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। આગામી દિવસોમાં બંને પેનલોના મોવડીઓ અંતિમ 10 ઉમેદવારોની યાદી જાહેર કરશે। ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ તારીખ 10 જૂન છે। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન મેનેજમેન્ટ કમિટીની ચૂંટણી તારીખ 20 જૂનના રોજ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ ઓફિસ પર યોજાવાની છે। આ ચૂંટણી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 27 મે હતી, જેમાં અત્યાર સુધીમાં જનરલ કેટેગરી માટે ટોટલ 34 ફોર્મ ભરાયેલા છે, જેમાંથી 16 સહયોગ પેનલ તરફથી છે અને 18 વિકાસ પેનલ તરફથી છે। રિઝર્વ કેટેગરીમાં ટોટલ 4 ફોર્મ ભરાયા છે, જેમાં સહયોગ પેનલ તરફથી 2 છે તેમજ વિકાસ પેનલ તરફથી 2 છે, જ્યારે કોર્પોરેટ કેટેગરીમાં પણ ટોટલ 4 ફોર્મ ભરાયા છે, જેમાં સહયોગ પેનલ તરફથી 2 અને વિકાસ પેનલ તરફથી પણ 2 ફોર્મ ભરાયા છે। ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ 10 જૂન છે। 10 જૂને ચિત્ર સ્પષ્ટ થઈ જાય ટોટલ કેટલા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે અને 20મી જૂને ચૂંટણી યોજાશે। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।